તમારો ઈગો સાઈડ પર મૂકીને તમે જવાબ આપવાનો પ્રયત્ન કરજો. સારી એવી સ્માર્ટ વોચ આપણે ગીવવે રાખીશું. હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? આપણો આની પહેલાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો અને મારા છોટાઉદેપુર અને કવાંટના જે યુવાનો છે, જે વડીલો છે, એ ખૂબ સાથ સહકાર આપ્યો અને ઘણા બધાએ કોમેન્ટ કરી, ઘણી સારી કોમેન્ટ કરી. હવે મેં એવું કીધું હતું કે મારા 5000 સબસ્ક્રાઈબર થાય ત્યારે આપણે ગીવવે રાખીશું અને 5000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. 5000થી પણ ઉપર જાય છે અત્યારે. દરેક મારા યુટ્યુબ ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ આભાર. અને તો દોસ્તો, ગીવવેની વાત કરીએ તો ગીવવેમાં સારી એવી સ્માર્ટ વોચ મારે તમને આપવી છે. પણ એના માટે શું કરવું પડશે? તો જે આગળનો વિડીયો જે છે, જે આપણા પાણીનો પ્રશ્ન છે, જે છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન છે, એ પ્રશ્ન ને લઈને તમારે વિક્રમભાઈ અને જસુભાઈની જોડે જવાનું છે અને એ પ્રશ્નને લેખિતમાં કાં તો મૌખિક વિડીયો બનાવીને કાં તો ફોટો પાડીને તમે મારી જે ઇન્સ્ટા આઈડી છે એની અંદર ટેગ કરો. ફોટો સ્ટોરી બનાવો અને ટેગ કરો. અને પ્રથમ 10 નંબર જે છે, જે પ્રથમ 10 આ રીતે કરશે એને હું સ્માર્ટ વોચ, સારામાંની સ્માર્ટ વોચ આપીશ. અને બધાએ ઘણી બધી કોમેન્ટ કરી, થવું જોઈએ, સારું છે, પાણીની જરૂર છે, ખરેખર આવું થવું જોઈએ. આ બધી કોમેન્ટ કરી, પણ હવે જોઈએ છે કે કોણ એમની સુધી પહોંચે છે. આપણે કંઈ ખોટું કરવાનું નથી ને ખોટું કહેવાનું પણ નથી. જે જીતે એ આપણું કામ કરવું જોઈએ, બસ. કોઈ પાર્ટી સાથે આપણે કોઈ લેવા દેવા નથી. પણ જે કોમેન્ટ કરી છે, ઘણા બધાએ કોમેન્ટ સારી એવી કરી છે, પણ આ જે સુખરામ રાઠવા અને જસુભાઈ રાઠવા બેમાંથી એક આવશે તો એ બંનેને મતલબ કોઈ બી એકને તમે જઈને આપી શકો છો અને આપીને ફોટો પડાવી શકો છો અને એટલું કહી શકો છો કે જસુભાઈ, સુખરામભાઈ રાઠવા, કે તમે ચૂંટાવાના છો અને ચૂંટાયા પછી તમે આ પાણીનો પ્રશ્ન જે છે આપણા છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ માટે એ લાવશો કે? અને લાવજો. અમે તમારી રાહ જોઈએ છે અને તમે આ પાણીનો પ્રશ્ન અમારો હલ કરજો. આટલું જ આપણે વિનંતી કરવાની છે. અને એમણે શું કીધું એ કોમેન્ટમાં બતાવજો, કોમેન્ટમાં લખજો. સુખરામભાઈ રાઠવા અને જસુભાઈ રાઠવા કોઈ પણ આ રીતે આવે તો એમને સીધી રીતે જવાબ આપજો. સીધી રીતે મતલબ એ લોકો તમારા વિરોધમાં કોઈ જાતનું પ્રદર્શન કરશે નહીં, તમારા વિરોધમાં વાત કરશે નહીં અને તમારી સાથે ફક્ત એક જ રજૂઆત લઈને આવશે કે જો તમે સાંસદ બન્યા તો આ જે અમારો પાણીનો પ્રશ્ન છે, જે સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન છે, એ જરા સોલ્વ કરજો. ભૂતકાળમાં જે કંઈ થયું હશે, જે કંઈ થયું હશે એને આપણે ભૂલીને અત્યારે જે તમે ઉમેદવાર છો, વિક્રમભાઈ રાઠવા અને જસુભાઈ રાઠવા, અત્યારે ઉમેદવાર છો તમે અને અત્યારે બેમાંથી એક આવવાના છે, તો તમે કોઈ પણ જવાબ આપજો અને જવાબ આપવાનો પ્રયત્ન કરજો. તમારો ઈગો સાઈડ પર મૂકીને તમે જવાબ આપવાનો પ્રયત્ન કરજો. અમે તમારા વિરોધમાં નથી, અમે તમારા કોઈ પણ જાતના વિરોધમાં નથી. ફક્ત અમારો આ પ્રશ્ન છે, એ પ્રશ્ન તમે જો સાંસદ બનો તો આટલું કરજો. આટલી વિનંતી લઈને કોઈ પણ યુવાન કે વડીલ આવશે તો એમને વ્યવસ્થિત જવાબ આપજો. પાણીનો પ્રશ્ન બધાને છે અને ઘણાએ કોમેન્ટ કરી છે, તો કેટલા જણા જાય છે અને કેટલા જણાની હિંમત થાય છે જવાની, હા હવે જોવું રહ્યું. બંને ઉમેદવારને આપણે ફક્ત રજૂઆત કરવાની છે. જો તમે આવો તો આટલું કરજો અને ઇન્સ્ટા આઈડી પર ટેગ કરજો કે સુખરામભાઈ રાઠવા, તમે જો આવશો તો આ રીતે અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ કરશો કે? અને કરજો. આવા પ્રશ્ન કરીને વિડીયો કાં તો ફોટો પાડીને ઇન્સ્ટા આઈડી પર ટેગ કરજો, મને ટેગ કરજો અને આ જે યુટ્યુબ ચેનલ છે એમાં કોમેન્ટ કરજો, જેથી આપણે પ્રથમ 10 લોકો જે ટેગ કરશે અને કોમેન્ટ કરશે એમને આપણે સ્માર્ટ વોચ આપીશું. અને મારી ઇન્સ્ટા આઈડી પર ફોલો પણ કરો. 27,700 ફોલોવર્સ છે. તો આ જ રીતે તમે સપોર્ટ કરતા રહો અને જે સાચી વાત છે એ કહેવાનો પ્રયત્ન કરીશ અને તમે આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને હું લોકોની હેલ્પ અને આ રીતના જે સારી વાત છે એ તમને હું શેર કરતો રહીશ. નમસ્કાર.